નમો હરિકુંતાણં નમો સિદ્ધાણં નમો આયર્યાણં નમો યુવજાયાણં નમો લોયે સવસાહુણાં અસુપંચનમોકારો સવપાવપણાસણો મંગલાણં ચ સૌયસે પરમં મંગલં અજ્ઞાનતિમિરાંધાનાં જ્ઞાનાંજનશલાકયા નેત્રયુન્મિલિतं येन તસ્મૈ શ્રીગુરવે નમઃ મખાદિવ્યાકુક્ષિરાત્મા સર્ગજિતવરયાત્મજો શ્રીરાજચંદ્રગુહં વંદે તત્વલોચનદાયકં તત્વલોચનદાયકં. આત્મસિદ્ધિ કૃપાળુદેવ શ્રીમદ રાજચંદ્રજી રચિત આત્મસિદ્ધિ અને તેની ઉપર પૂજ્ય ગુરુદેવ કાંજી સ્વામીના પ્રવચનો એનો આધાર લઈ અને આપણે સ્વાધ્યાય કરી રહ્યા છીએ. 4 ગાથાનો સ્વાધ્યાય પૂરો થયો છે. હવે આજે આપણે 5મી ગાથાનો સ્વાધ્યાય કરીએ છીએ. તો 5મી ગાથા બોલો પ્રભુ. બંધ મોક્ષ છે કલ્પના પાકે વાણી માહી વરતે મોહાવેશમાં શુષ્ક જ્ઞાની તે આહી. તો 5મી ગાથા છે બંધ મોક્ષ છે કલ્પના ભાખે વાણી માહી વર્તે મોહાવેશમાં શુષ્ક જ્ઞાની તે આહી. શુષ્ક જ્ઞાનીની વ્યાખ્યા કરી છે. એમાં 2 વાત મહત્વની છે. એક તો એ ભલે જ્ઞાન વચન બોલે છતાંય તે મોહના આવેશમાં છે, મોહાવેશમાં છે, મોહ આવેશમાં છે. એનું મિથ્યાત્વ ગયું નથી અને એનો મોહ હજી એવો ને એવો છે. સંસાર પ્રત્યે, જગત પ્રત્યે, બધી વસ્તુઓ પ્રત્યે, પોતાના વિકારી ભાવો પ્રત્યે, બધા પ્રત્યે હજી મોહમાં જ રહ્યો છે. એ વાત કરી છે અહીંયા. અને શુષ્ક જ્ઞાનીની વાતમાં અહીંયા જે જ્ઞાન છે એ એનું માત્ર માહિતી રૂપ છે અને એનું એ જ્ઞાન એ આત્માના અનુભવ વિનાનું છે, સ્વરૂપનું લક્ષ થયું નથી એવું જ્ઞાન છે. એ વાત પણ આમાં સાથે દીધી છે. એટલે બંધ મોક્ષ છે કલ્પના એમ જે બોલે છે એની દશા તો ઘણી ઊંચી હોય પણ એમાંનું કાંઈ નથી એ વાત અહીંયા સમજાવી છે. એટલે એવું વાક્ય લીધું છે કે બંધ મોક્ષ છે કલ્પના, એટલે કર્મ બંધ છે અને મોક્ષ છે એવું તો કાંઈ છે નહીં, પોતે તો પોતાના સ્વરૂપમાં જ છે. આવી બધી વાત કરતા હોય એ તો એની તો અદ્ભુત દશા હોય. એટલે વાક્ય એ લીધું છે એવું એ વાણીમાં બોલે છે છતાંય હજી એ તો મોહમાં છે એવો એ શુષ્ક જ્ઞાની છે. એ વાત અહીંયા કરી છે. તો સામાન્ય અર્થ આ રીતે આપણે કર્યો. હવે વિશેષ અર્થ આપણે સમજીએ. અહીંયા ગુરુદેવ સમજાવે છે કે શુષ્ક જ્ઞાનીઓ રાગ દ્વેષ કષાય ભાવમાં ટકીને માત્ર વાણીમાં જ કહે છે કે આત્મા તો શુદ્ધ છે. શુષ્ક જ્ઞાની એટલે જ્ઞાનીની આગળ જે શુષ્ક વિશેષણ મૂકી અને દર્શાવવું એમ છે
કે ખરેખર જે વાસ્તવમાં આત્મજ્ઞાની નથી અને માત્ર બોલવા ખાતર બોલે છે જ્ઞાનના વચન, એવો એ શુષ્ક જ્ઞાન. એટલે એ પછી ગમે તેવી ઊંચી વાત કરતો હોય, શાસ્ત્રની બે વાત એને ગોખી નાખી હોય એ બોલી શકે, પંડિત પણ બોલી શકે અને કોઈ પ્રોફેસર હોય એ પણ બોલી શકે, અને કોઈકને તમે એવો પાઠ ગોખાવી નાખો તો એ પણ બોલી શકે. અરે પોપટને ગોખાવી દો ને તો એ પણ બોલે કે આત્મા તો શુદ્ધ છે, આત્મા તો શુદ્ધ છે, એમ બોલે. અહીંયા એ વાત કરી છે કે રાગ અને દ્વેષ એવા કષાય ભાવમાં એ રહ્યો છે ટકીને. રાગ દ્વેષ કષાય ભાવમાં ટકીને માત્ર વાણીમાં જ કહે છે કે આત્મા તો શુદ્ધ છે, બંધ પણ નથી, મોક્ષ પણ નથી, એવી આત્માની તો શુદ્ધ દશા છે. નવતત્વની અંદર એવી વાત આવે છે, નવતત્વમાં એ વાત આવે છે કે એક જીવ દ્રવ્ય છે અને બીજા 5 અજીવ છે, અને એ 5 અજીવમાંથી જેની સાથે જીવને વિશેષતાથી સંબંધ છે એવું પૂતગળ, તો એ જીવ અને પૂતગળના સંબંધો દર્શાવનારી બાકી જે 7 તત્વ છે એ તો પર્યાયનો છે. બાકીના 7 તત્વ તો પર્યાય રૂપ છે. તો એમાં કર્મબંધ એ એક પર્યાય છે, એ અવસ્થા છે. જો કર્મબંધ છે તો પછી મોક્ષ છે, તો મોક્ષનો વિચાર થાય. પણ જેને બંધ જ નથી એવો ભગવાન આત્મા ત્રિકાળ મુક્ત સ્વરૂપ જ છે એમ જ્યારે કહીએ તો પછી બંધ પણ નથી અને મોક્ષ પણ નથી. આવી વાત આપણે નવતત્વનો જ્યારે સ્વાધ્યાય કરતા હોઈએ ત્યારે સૂક્ષ્મતાથી વિચારીએ છીએ. એટલે મૂળ વાત તો એમ જ છે, બંધ પણ નથી, મોક્ષ પણ નથી, આશ્રવ પણ નથી, સંવર પણ નથી, નિજરા પણ નથી, આત્મા તો ત્રિકાળ શુદ્ધ જ છે. એ વાત બરાબર છે. અને એવા આત્માના સ્વરૂપને સ્વીકારવાનું છે, એમાં દ્રઢતા કરવાની છે, અને પછી એવો જ અનુભવ કરવાનો છે. એ મોક્ષનો માર્ગ છે. પણ એવું એ કાંઈ કરતો નથી, માત્ર એણે આ વાંચ્યું છે અથવા સાંભળ્યું છે એટલે બોલે છે કે બંધ મોક્ષ એ કલ્પના છે, તો કાંઈ છે જ નહીં, ખરેખર તો આત્મા શુદ્ધ જ છે, આવું એ બોલે છે. પણ એના તો કશાય રાગ દ્વેષ ઘટ્યા જ નથી. એટલે કહે છે કે આમ નિશ્ચય વાક્યને મુખ્ય કરીને જ્ઞાનની વાતો જ કરે છે, પણ અંતરંગ સ્વાનુભવ વિના આત્માનો અનુભવ, સ્વાનુભૂતિ, સ્વની અનુભૂતિ એવા અંતર્મુખ થઈ અને સ્વાનુભવ જે કરવામાં આવે એવા અનુભવ વિના, અંતરંગ સ્વાનુભવ વિના, આત્માની સાચી પ્રતીતિ થયા વિના માત્ર જેમ રેકોર્ડ બોલે, ટેપ રેકોર્ડર બોલે કે બીજે કોઈ પણ ડિવાઇસમાંથી અવાજ આવે એવી રીતે આ બોલે છે, શુષ્ક જ્ઞાની બોલે છે, સ્વચ્છંદે બોલે છે. અંતરમાં રાગ દ્વેષ મમતા અને સંસારની વાસના તો ભર્યા પડ્યા છે અને જ્ઞાનની વાતો કરે છે, તે શુષ્ક જ્ઞાની છે. એવા શુષ્ક જ્ઞાનીને સાચા તત્વનું ભાન નથી, જ્ઞાન નથી, એ તો મિથ્યા દ્રષ્ટિ છે. આગળ ત્રીજા પેરેગ્રાફમાં કહે છે કે અજ્ઞાની સ્વચ્છંદીને પોતે જ્ઞાની છે એમ બહારમાં આવવું છે, પોતે જ્ઞાની છે એમ કેવડાવવું છે, એવું બીજાઓને મનાવવું છે, એવી એને અંદરમાં મીઠાશ વર્તે છે. અજ્ઞાની સ્વચ્છંદીને જ્ઞાની કેવડાવવાની, મનાવવાની મીઠાશ છે. એ વાતો કરીને અભિમાન કરે અને શાસ્ત્રની સાક્ષી આપી કહે કે આત્મામાં બંધ નથી, પુણ્ય પાપ રાગ દ્વેષ કાંઈ ભેદ નથી, એમ એ શાસ્ત્રના વચનને માત્ર બોલે છે. પોતે મનમાં શબ્દો ધારી રાખે છે, યાદ રાખ્યા છે, બોલે છે, અને વાસ્તવમાં તો એ રાગ દ્વેષ મોહાવેશમાં વર્તે છે. મોક્ષ માર્ગની પાત્રતાનો તે અંશ પણ પામ્યો નથી, અને જે કંઈ ઉદય આવે તેમાં તેટલો જ રાગી દ્વેષી બને છે. જો સમયે સમયે કર્મના ઉદય તો આવે છે, જે કર્મમાં બંધાય છે તો એ કર્મનો સ્થિતિબંધ હોય છે, અને એ સ્થિતિ પૂરી થતાં, એ વિપાક થતાં
એ ઉદયમાં પણ આવે છે. એટલે કોઈને કોઈ કર્મના ઉદય તો આવતા જ હોય છે. કર્મના ઉદયો જે રીતે આવે છે એવા સંયોગો જે રીતે સર્જાય છે, શરીર સંબંધી સર્જાય છે કે બહારમાં સર્જાય છે, તો એની સાથે આ અજ્ઞાની જે માત્ર જ્ઞાનની વાત કરે છે એવો એ અજ્ઞાની આ સંયોગો સાથે જોડાઈ અને પોતે રાગ દ્વેષના ભાવે થાય છે. એ રાગ દ્વેષના ભાવે થાય છે. એટલે ઉદય આવે એમાં એ રાગી દ્વેષી બને છે અને શાસ્ત્રના બહાને, જાણપણાના બહાને જ્ઞાનીપણાની વાતો પણ પાછો કરે છે. અંતરમાં મોહ કે કશાય કાંઈ ઘટ્યા નથી એવો એ શુષ્ક જ્ઞાની એમ પણ કે આ અમને આવો રાગ કે દ્વેષ થયો, પણ એને તો અમે માત્ર જાણીએ છીએ, એના જ્ઞાતા દ્રષ્ટા છીએ, એમ પણ કે એવું પણ બોલે. જેમ જ્ઞાની વિશે એને જાણ્યું હોય કે જ્ઞાનીને તો રાગ દ્વેષનું કર્તાપણું હોતું નથી, સ્વામિત્વ હોતું નથી, એ તો પોતાના સ્વરૂપને સ્પર્શે છે, વારે વારે સ્વરૂપમાં જાય છે. આવી વાત સાંભળી એટલે પોતે એ વાતને પોતાની ઉપર લાગુ પાડી દે. ખૂબ રાગી દ્વેષી થતો હોય, કસાયની મંદતા હોય નહીં, ક્રોધ માન માયા લોભ વધુ એટલા જ પ્રમાણમાં પડ્યું હોય, એટલી જ તીવ્રતા હોય, અને તે છતાં પોતે પોતાને જ્ઞાની કેવડાવવા માટે થઈ અને અનેક પ્રકારના ફંદ કરે છે. એવા એ શુષ્ક જ્ઞાનીની વાત છે. અનુકૂળતા મળે તો એ રાગી થઈ જાય, ખુશીથી ઉછળી ઉઠે, અને પ્રતિકૂળતા મળે તો દ્વેષી થઈ જાય, કોકની ઉપર દ્વેષનો ટોપલો ઢોળી દે. કાંઈક પણ પ્રતિકૂળતા હોય તો એને માટે બીજાને જવાબદાર ઠેરવી દે. ત્યાં તો બધું એ ભૂલી જાય. એટલે એ ખરેખર વાસ્તવમાં તો મોહાવેશમાં જ અટક્યો છે અને માને છે કે હું જ્ઞાતા દ્રષ્ટા છું. એમ ખરેખર એ સ્વયં અપરાધી છે, એ અજ્ઞાન ભાવે છે. આગળ 16મા પાના ઉપર કહે છે કે સંસારમાં મોહ વર્તે છે અને કહે છે કે અમે આત્માના જાણનારા છીએ, આત્માને અમે જાણીએ છીએ. વળી આત્મામાં તો રાગ દ્વેષ નથી, એટલે અમારામાં પણ કોઈ રાગ દ્વેષ નથી. એમ સ્વચ્છંદી બની અને પોતે પોતાની જાતને છેતરે છે, પોતાની જાતને ઠગે છે. પોતે ખરેખર તો એ પોતાની જાતને છેતરી રહ્યો છે, પોતાની જાતને ઠગી રહ્યો છે. જે એ નથી એનો પોતાની ઉપર ઉપચાર કરીને, એટલે કે જે પોતાનામાં જ્ઞાનીપણું નથી અને છતાં પણ પોતે જ્ઞાની છે એવું માનીને એ વાસ્તવમાં તો પોતાની જાતને જ છેતરી રહ્યો છે. અજ્ઞાન ભાવ હોવાથી આત્માના ગુણોનો ઘાત કરનાર, અર્થાત સ્વરૂપમાં ભ્રમણા કરવામાં જે નિમિત્ત કારણ છે એવા મોહનીય કર્મ પણ બાંધે છે. અને એમ એ અનાદિકાળથી બંધ ભાવમાં અને મોક્ષ અને મોહ ભાવમાં જ રહ્યો છે. મોક્ષના સાચા સ્વરૂપને સમજ્યો નથી, મોક્ષ માર્ગને પણ સમજ્યો નથી, એવો પુરુષાર્થ પણ ઉપડ્યો નથી. માત્ર શાસ્ત્રની કેટલીક વાતને જાણી લીધી છે એવો એ શુષ્ક જ્ઞાની થયો થકો પોતાને જ્ઞાની માની અને મોહ ભાવમાં જ રહ્યો છે. જે શુષ્ક જ્ઞાની કહેવાય છે તેને તો પાત્રતાની, મુમુક્ષતાની પણ ખબર નથી કે કેવી પાત્રતા જોઈએ, જીવને કેવી યોગ્યતા હોય, કેવી પાત્રતા હોય તો એ મુમુક્ષુ કહેવાય. એની પણ એને તો ખબર નથી. સાચી મુમુક્ષુતા રૂપ ગુણની પાત્રતા અને સરળતા વિના કદી બુદ્ધિબળથી અથવા તો એવી યાદ શક્તિથી, શાસ્ત્રને યાદ રાખી લે એવી યાદ શક્તિથી કે એવી બુદ્ધિ હોય તો એને સમજી લે કે એના અર્થ કરી લે, તો એથી કાંઈ એ જ્ઞાની થઈ જતો નથી. એથી કાંઈ જ્ઞાની થઈ જતું નથી. બુદ્ધિબળથી ઘણા શાસ્ત્રો જાણે, યાદ શક્તિથી ઘણું બધું કંઠસ્થ પણ કરી લે,
એથી કંઈ સ્વરૂપની પ્રાપ્તિ થઈ જાય છે એમ નથી. સ્વરૂપ પ્રાપ્તિનો માર્ગ તો આખો જુદો માર્ગ છે. સ્વરૂપ પ્રાપ્તિના માર્ગની અંદર કંઈ શાસ્ત્રનું જ્ઞાન કારણભૂત થાય છે એવું નથી. શાસ્ત્રના જ્ઞાનને તો જ્ઞાન કહેતા નથી, એને તો માત્ર માહિતી કહેવાય છે. એ નિમિત્ત કારણ છે. જ્યારે પોતે એવું ભાવભૂત પ્રગટ કરે છે તો એ શાસ્ત્રનું જ્ઞાન છે, ગુરુનો ઉપદેશ છે કે સાક્ષાત પ્રભુની વાણી છે, એને દ્રવ્યશ્રુત કહેવાય, એ નિમિત્ત કારણ કહેવાય. એટલે એવા શાસ્ત્રના લુખા જ્ઞાન અને સ્વરૂપનું લક્ષ ન હોય, એવી મુમુક્ષુતાએ પ્રગતિ ન હોય, એવા શુષ્ક જ્ઞાની અહીંયા વાત કરી છે કે એ તો મોક્ષ માર્ગમાં નથી. એ વિતરાગ પરમેશ્વરે કહેલા મોક્ષ માર્ગમાં નથી. બુદ્ધિનો ઉઘાડ વધારે હોય તો તે ઉપરથી આત્મજ્ઞાન હોય એવો કોઈ નિયમ નથી. બુદ્ધિનો ઉઘાડ તો ઘણાને ઘણો હોય અને પંડિતોને તો ઘણું બધું મુખપાઠ હોય, ઘણું યાદ હોય, ઘણા અર્થ પણ કરી શકતા હોય. તેથી કંઈ આત્મજ્ઞાન થઈ જાય એમ નથી. જો ને અભવ્ય જીવ છે એનો વિચાર કરીએ તો અભવી જીવ તો ઘણીવાર ઘણું શાસ્ત્રનું જ્ઞાન ધરાવતો હોય છે. એટલે સુધી વાત આવે છે કે એને 12 અંગ અને 14 પૂર્વના જ્ઞાનમાંથી 11 અંગ અને 9 પૂર્વનું જ્ઞાન થઈ શકે. આટલું બધું વિશાળ જ્ઞાન હોવા છતાંય પોતે સમ્યક દર્શન વિનાનો રહી જાય છે. એટલે કે પોતે જ્ઞાન ભાવે પરિણમી શકતો નથી, બધું બહારમાં જ રહ્યું છે. એટલે એ ઉપરથી દાખલો લઈએ તો આપણને એ વાતનો ખ્યાલ આવે કે કોઈ ગમે તેટલી પંડિતાઈ કરે તેથી કાંઈ એ આત્મજ્ઞાની થઈ જતો નથી. બુદ્ધિનો ઉઘાડ વધારે હોય તો તે ઉપરથી આત્મજ્ઞાન હોય એવો કોઈ નિયમ નથી. કોઈ જીવ એકેન્દ્રિય યોનિમાંથી સીધો મનુષ્યમાં આવી અને ઉપજે અને વર્તમાનમાં એને બુદ્ધિનો ઘણો વિકાસ દેખાય, તેનું કારણ તે જીવે પૂર્વે મંદ કસાય અથવા તો શુભ લેસ્યાના પરિણામ કરેલા છે એટલે એવું દેખાય. અને આ બુદ્ધિનો ઘણો ઉઘાડ તે પૂર્વે પ્રારબ્ધની મૂડી છે. તો એવો જીવ ઘણો મોટો હોશિયાર વકીલ હોય, જજ પણ હોય, ઘણો બુદ્ધિશાળી પણ હોય, અને એવો એ બુદ્ધિશાળી ફિલોસોફર પણ હોય, અને આ તત્વજ્ઞાનની વાત છે, ધર્મની વાત છે, એને પણ એ યાદ રાખી સમજી અને એના ઉપર લેક્ચર પણ કરતો હોય. પણ એથી કાંઈ આત્મજ્ઞાની થઈ જાય છે એમ નથી. આત્મજ્ઞાન શું છે? આત્મજ્ઞાન તો પોતાનું જ્ઞાન, પોતે જ્ઞાન સ્વભાવી ભગવાન આત્મા છે એનું જ્ઞાન, અનુભવ સહિતનું જ્ઞાન એ આત્મજ્ઞાન છે. એવા આત્મજ્ઞાનનો જેને પુરુષાર્થ ઉપડ્યો છે એના કસાયો મંદ થઈ જાય છે. એને ક્રોધ, માન, માયા, લોભ અને 9 પ્રકારના 9 કસાયો છે એ મંદ થઈ જાય છે. માત્ર જેને એવો પુરુષાર્થ ઉપડ્યો છે એને પણ કસાયો મંદ થઈ જાય છે કે પોતાના સ્વરૂપની પ્રાપ્તિ કેમ કરીને કરું, એમ જેને અંદરમાં લગ્ની લાગી છે એના કસાયો ઘણા મંદ થઈ જાય છે. જ્યારે એ સ્વરૂપનો અનુભવ કરશે ત્યારની વાત તો પછી છે, પણ એવી જેને લગ્ની લાગી છે અને સાચા અર્થમાં એ મોક્ષ માર્ગની પ્રાપ્તિનો અભિલાષી થયો છે, એની દશા ઘણી જુદી હોય છે. એને તો નિર્માણતા હોય છે, એને તો ગુરુ પ્રત્યેનો સાચો આદર વિનય હોય છે, પ્રભુ પ્રત્યેની સાચી ભક્તિ અને પૂજા હોય છે. એ પ્રતિકૂળ સંયોગોમાં એકલો વિચલિત થતો નથી. પોતે જે દ્રવ્યશ્રુત દ્વારા જ્ઞાન પ્રાપ્ત કર્યું છે એ જ્ઞાન દ્વારા એ પ્રતિકૂળ સંયોગોમાં પણ પોતે પોતાની ક્ષમતા જાળવવાનો પ્રયત્ન કરે છે એવો એ જાગૃત હોય છે. જ્યારે આમાંનું કાંઈ પણ પેલા શુષ્ક જ્ઞાનીમાં જોવા મળતું નથી. આમાંનું કાંઈ હોય નહીં, માત્ર બોલે એ સિવાય બીજું કાંઈ હોય નહીં.
અહીંયા 17મા પાના ઉપર બીજા પેરેગ્રાફમાં ગુરુદેવ કહે છે, એવા ઘણા જીવ હોય છે કે બહારનું બહોળું જ્ઞાન ધરાવતા હોય, વળી આત્માના નામે નવપૂર્વ શાસ્ત્રનું જ્ઞાન મેળવ્યું હોય, પણ તેથી શું, તે પણ ઉદય ભાવમાં જ ગયું. એવા ઉદય હોય એટલે એવી બુદ્ધિ પણ હોય, અને બુદ્ધિ હોય તો એવું કંઠસ્થ પણ કરી શકે. એવી બુદ્ધિ હોય અને સાથે એવી યાદ શક્તિ પણ હોય તો બધું યાદ હોય. એમાંથી એ પીએચડી કરી શકે. પણ પીએચડી કરે એટલે એને કઈ જ્ઞાનને આત્મસાત કર્યું છે અને એનો એવો પુરુષાર્થ ઉપડ્યો છે પોતાના સ્વરૂપ તરફનો, એમ નથી. એટલે એ તો એવા ઉદય હતા, કર્મના એવા ઉદય હતા, એટલે એવો બુદ્ધિનો ઉઘાડ ઘણો છે તો છે ને, એવો ઉઘાડ ઘણો છે તો બધું એને તરત પકડાઈ જાય, સમજાઈ જાય, યાદ રહી જાય. બધું એને યાદ રહી જાય, ખ્યાલ આવી જાય બધું. પણ એથી કાંઈ એ જ્ઞાની થઈ જાય એમ નથી. એને માટે જે સરળતા, મધ્યસ્થતા, સ્વાર્પણનો ભાવ, પોતાના સ્વરૂપની લગ્ની લાગવી, એકમાત્ર પોતાનું સ્વરૂપ એનું જ મહાત્મ્ય લાગવું, એનું જ મહાત્મ્ય લાગવું, આ બધું જ્યાં સુધી છે નહીં ત્યાં સુધી એવો એ શુષ્ક જ્ઞાની કાંઈ કરી શકતો નથી. માત્ર એનું જીવન એ વ્યર્થ વિતાવે છે. અને ક્યારેક તો ઉલટો અભિમાનમાં રહી જાય છે કે અમે જાણીએ છીએ, અમે જાણીએ છીએ, એવા જાણપણાના અભિમાનમાં એ રહી જાય છે. એટલે ગુરુદેવ એને એમ કહે છે કે એ તો ઉદય ભાવમાં જ ગયું. એટલે ઉદય ભાવ, એવા ઉદય આવ્યા એટલે એ થયું, અને એને તો અજ્ઞાન કર્યું છે. ઉદય ભાવ તો અજ્ઞાન ભાવ છે. ઉપશમ ભાવ, ક્ષયોક્ષમ ભાવ અને ક્ષાયિક ભાવ છે, તે ભાવ એ મોક્ષ માર્ગ છે. જ્યારે ઉદય ભાવ છે એ તો અજ્ઞાન ભાવ છે. હું આટલા શાસ્ત્રો જાણું તો જ્ઞાની પંડિત કહેવાય છે, એમ લોકોમાં માન મેળવવા ખાતર પણ જો એવો અભ્યાસ કરતો હોય તો એ અભિમાનમાં પાપનો બંધ કરશે. અને મિથ્યાત્વને કારણે એને ઘણા સમય સુધી સમ્યક દર્શન પણ નહીં થાય. એવું મિથ્યાત્વ મોહનીય કર્મ બાંધશે કે પછી ઘણો સમય સુધી એ પણ નહીં થાય. કેમ કે ઊંધાઈ કરીને, જ્ઞાન સંબંધીની ઊંધાઈ, આ જ્ઞાન દ્વારા હું આમ કોઈકને ઇમ્પ્રેસ કરી દઉં, અથવા તો આ જ્ઞાન દ્વારા હું આમ પૈસા કમાઈ લઉં, અથવા આ જ્ઞાન દ્વારા હું કોઈક મોટી ડિગ્રી અને માન મેળવી લઉં, કે આવા જે ભાવ જે છે એ ઊંધાઈના ભાવ છે. અને એવા ભાવ કરનારને પછી એવા નિમિત્તો પ્રાપ્ત નથી થતા કે જેથી કરી અને એ સમ્યક જ્ઞાન પ્રાપ્ત કરે. એવા નિમિત્તો એને તો પછી પ્રાપ્ત નથી થતા. એવું એ પાપ બાંધે છે. શાસ્ત્રના ભણતર અભ્યાસ વડે ધારણા કરવી તે પણ સાચો પુરુષાર્થ નથી. તે પુસ્તકો, શાસ્ત્રો જાણવાની ઈચ્છાથી જ્ઞાન થયું એમ નથી, પણ પોતે એકાગ્રતાથી અભ્યાસ કરે, સ્વરૂપનું લક્ષ્ય કરીને પોતે એકાગ્રતાથી અભ્યાસ કરે તો તેમાં શાસ્ત્ર આદિને નિમિત્ત કહેવાય, અને એમ એને જ્ઞાન થાય. એકાગ્રતા તો સ્વરૂપને વિશે કરવાની છે, અને સ્વરૂપને વિશે એકાગ્રતા કરવી છે. માટે એ સ્વરૂપ કેવું છે એ શાસ્ત્રના અભ્યાસ દ્વારા જાણે, સમજે. ગુરુ પાસેથી સમજે, માર્ગદર્શક પાસેથી પણ સમજે. એવા સ્વાધ્યાય અને સત્સંગ કરે. પણ એનું લક્ષ્ય ક્યાં છે કે પોતાના સ્વરૂપને જાણવું, યથાર્થ સમજ મેળવવી અને પછી એનો અનુભવ કરવો. એટલે એમ એની અભિલાષા છે અને એમ એ પ્રયત્ન કરે છે. તો જ્યારે એને એવો સ્વરૂપનો અનુભવ થાય તો એમ કહેવાય કે એને શાસ્ત્ર જ્ઞાન છે એ પોતાના સ્વરૂપની પ્રાપ્તિમાં નિમિત્ત કારણ થયું.
પોતાની યોગ્યતા અનુસાર જ્ઞાનનો જે ઉઘાડ થયો તે જ્ઞાન લબ્ધમાં હતું તે પ્રગટ થયું છે. તો આ બધી વાત કરી એમાં આત્માનું કાર્ય શું, એવો પુરુષાર્થ જોઈએ, એ બધું પણ એને સમજવું પડે. આ દ્રવ્યસૂત્રનો અભ્યાસ જે કરે છે તો એને એ પણ ખ્યાલ હોવો જોઈએ કે શા માટે અભ્યાસ કરે છે અને એને એમાંથી શું પ્રાપ્ત કરવું છે. એ દિશા શૂન્ય ન હોય. શુષ્ક જ્ઞાની હોય તે દિશા શૂન્ય હોય, પણ જે સાચો મુમુક્ષુ છે, મોક્ષનો અભિલાષી છે, અને એ શાસ્ત્રનો અભ્યાસ કરે છે તો એ દિશા શૂન્ય ન હોય. પોતે શું કરવું છે એ એને સ્પષ્ટ હોય. એટલે એવો મુમુક્ષુ કોઈ સાચી સમજણના લક્ષ્ય ન્યાય વિધિ સહિત શાસ્ત્રનો વિનય કરે છે, વિવેકથી ન્યાયથી ગુરુ આજ્ઞા સન્મુખ રાખીને તત્વનો જિજ્ઞાસુ બનીને શાસ્ત્ર અભ્યાસ કરે છે, તો તેને તો પ્રથમથી જ લાભ દેખાય છે. એને તો પ્રથમથી લાભ દેખાય છે એટલે કે એના વર્તનમાં પણ ફેર પડી જાય છે. એને પોતાને પણ પોતાની અંદર એવા ફેરફાર થઈ જાય છે કે જેને કારણે એવા શાસ્ત્ર અભ્યાસમાં એને અનુકૂળતાઓ પ્રાપ્ત થાય. શાસ્ત્ર અભ્યાસ કરતા એ પોતે પોતાના સ્વરૂપને વિશેષતાથી સૂક્ષ્મતાથી સમજી શકે. એટલે શાસ્ત્ર અભ્યાસ જે કરે છે એ પણ શુભભાવ છે ને, એટલે જેમ 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 એ એવી અપેક્ષા સહિત પોતાના સ્વરૂપને જાણવાની અનુભવવાની અભિલાષા સહિત શાસ્ત્ર અભ્યાસ કરે છે તો એ ઉત્કૃષ્ટ પ્રકારનું તપ છે. અને એને કારણે પણ એવા પુણ્યના બંધ પડે છે કે જેથી એ જ કાર્યમાં એને અનુકૂળતાઓ વિશેષતાથી પ્રાપ્ત થાય. એવા જ્ઞાની પુરુષોના સંયોગ મળે, એવી આશંકાઓના સમાધાનો એને તરત જ પ્રાપ્ત થઈ જાય અને સ્વરૂપની સન્મુખ થવામાં બધું પ્રાપ્ત થઈ જાય. કારણ કે પોતે મુમુક્ષુપણાના લક્ષણો જાણીને સાચી સમજણનો પુરુષાર્થ કેમ કરવો તેની વિધિ સમજવાનો જે સાચો પ્રયત્ન કરે છે તે છે, તે કરી રહ્યો છે. મુમુક્ષુ કોને કહીએ? મુમુક્ષુ એટલે મોક્ષનો અભિલાષી તે મુમુક્ષુ છે, જેને સંસારથી અજ્ઞાનથી છૂટવાનો ભણકાર અંદરથી આવ્યો છે. અંદરમાંથી આવ્યું છે કે બસ આ જગત આખું મારાથી જુદું છે. આ જગતના બધા જ પદાર્થો અને જે કોઈ સંયોગો પ્રાપ્ત થાય છે એ કોઈ મને સુખી કે દુઃખી કરી શકતા જ નથી. એનાથી હું તદ્દન ભિન્ન છું. મારી જે વર્તમાન પર્યાય છે અને પૂર્વે આવી અનેક પ્રક્રિયાઓ મેં કરી, એવી ગતિમાં હું રખડ્યો ભમ્યો. એ બધા દ્વારા મેં કાંઈ સુખની પ્રાપ્તિ નથી કરી, માત્ર દુઃખની જ પ્રાપ્તિ કરી છે. આ ભવના ભ્રમણથી હું થાક્યો છું. એ દુઃખની દશા સિવાય મહાપુરુષોએ જે પૂર્ણ સુખની પ્રાપ્તિનો માર્ગ બતાવ્યો છે તે જ માર્ગ પરમ સત્ય માર્ગ છે. દિનેશ્વર ભગવાનની વાણીમાંથી પરંપરાએ આવેલો એવો માર્ગ હું કેમ કરીને ગ્રહણ કરું? અને એવા જ્ઞાની મહાપુરુષો આચાર્ય ભગવંતોએ જેમ કર્યું છે એમ હું ક્યારે કરું? આવું એને અંદરમાંથી આવે, આવું એને અંદરમાંથી લાગી આવે, કોઈના કહેવાથી નહીં, અંદરમાંથી જેવો ભાવ આવે કરે રે આ જીવ શું કરી રહ્યો છે તું. પોતાની જાતને એમ કે જેટલો પ્રમાદ થાય તે દરેક વખતે એને એમ થાય કરે આવા પ્રમાદમાં આ 12મા ને 12મા હું શું કરી રહ્યો છું? મારું સ્વરૂપ તો આનંદ સ્વરૂપ છે, સુખ સ્વરૂપ છે, અને એવું તો પ્રભુના જ્ઞાનમાં આવ્યું છે અને મહાપુરુષોએ પણ કહ્યું છે. તો પછી કેમ હું વિશ્વાસ નથી કરતો? કેમ મારા સ્વરૂપની પ્રાપ્તિનો હું પુરુષાર્થ નથી કરતો? એમ અંદરમાંથી એવો ભાવ આવે, અને એવો જેને ભાવ આવ્યો છે એ સાચો મુમુક્ષુ છે. ભલે પછી એને શાસ્ત્રનો અભ્યાસ ઓછો હોય તો પણ અંદરમાંથી જે આ ભાવ આવ્યો છે
એ ભાવ બહુ મહત્વનો છે. એને છે કે મારે હવે ભવના ભ્રમણ નથી કરવા. જેણે જ્ઞાની સત્પુરુષને ઓળખ્યા અને આત્મા શુદ્ધ છે એ વાત માની, એ સાચો મુમુક્ષુ છે. જ્ઞાની સત્પુરુષને ઓળખ્યા, એને એવો વિવેક થયો કે રે આ મહાપુરુષોએ આટલા શાસ્ત્રોની રચના કરી, એમણે તો બધું પ્રાપ્ત કરી લીધું તું, છતાંય એ રચના કરી તો કોને માટે કરી? મારા જેવાઓને માટે એ રચના કરી. કેવી એમની કરુણા છે, કેવી એમની કરુણા છે. અને જેની રચના મારે માટે થઈ છે એવા એ શાસ્ત્રોનો હું અભ્યાસ ન કરું, એમની એ વાતને હું સમજું નહીં, એમની એ વાતને હું ગ્રહણ ન કરું, એને હું આત્મસાત ન કરું, ધિક્કાર છે આ જીવન પર. આવી એની દશા હોય એ સાચો મુમુક્ષુ છે. એને હવે ભવ કરવા જ નથી. એને ભવ કરવામાં રસ જ નથી. એને દેવનો ભવ કરવામાં રસ નથી. એને મોટા શ્રેષ્ઠ થવામાં રસ નથી. એને રાજા થવામાં રસ નથી. અરે એને ચક્રવર્તી થવામાં રસ નથી. એને ભવના ભ્રમણ હવે જોઈતા જ નથી. એકમાત્ર પોતાના સ્વરૂપની જ આશા છે. એકમાત્ર પોતાના સ્વરૂપને અનુભવવું છે અને એમાં લીનતા કરવી છે અને આગળ વધીને એમાં સ્વરૂપમાં સ્થિરતા કરવી છે. એવા અંદરમાંથી ભાવ અંદર ઉછળી રહ્યા છે. એ સાચો મુમુક્ષુ છે. અને એવો મુમુક્ષુ જ્ઞાની સત્પુરુષને ઓળખે જ. એ ઓળખ્યા વિના રહેતો જ નથી. જેને તત્વની સાચી જિજ્ઞાસા છે તે સાચો મુમુક્ષુ છે. સંસારનો જેને આદર નથી, એટલે કે આ સંસાર સારો છે, સુખમય છે, એમ એ સંસારનો એને આદર નથી, એવા મુમુક્ષુ આત્માએ આ આત્મા નિશ્ચયથી ત્રિકાળ મોક્ષ સ્વરૂપ શુદ્ધ જ છે એવી પ્રથમ પ્રતીતિ કરવી જોઈએ. અને એટલા માટે એવો એ અભ્યાસ કરે છે તો એને એ વાત સમજાય છે, એને એ નવતત્વનો અભ્યાસ કરે છે તો એને એ વાત બેસી જાય છે કે જીવ છે તે બંધ અને મોક્ષથી રહિત છે. એને આ વાત છે. અને એવો એ પુરુષ જ્યારે એમ કહેતો હોય, એવો એ પુરુષ જ્યારે એમ કહેતો હોય કે બંધ મોક્ષ છે કલ્પના, તો એના મુખે એ વાત શોભે છે. પણ આમાંનું કાંઈ નથી અને એ માત્ર બોલે છે, એ તો શુષ્ક જ્ઞાની છે. અંતરમાંથી એવી હા આવવી જોઈએ. ગુરુદેવ અહીંયા બહુ સરસ વાત કરે છે કે આ જાતના ધર્મથી મોક્ષ છે. પોતાના શુદ્ધ સ્વરૂપનો આશ્રય કરવાથી મોક્ષ માર્ગ પ્રગટ થાય છે, સાધક દશા પ્રગટ થાય છે અને પછી એ પૂર્ણ સિદ્ધ દશામાં પરિણમે છે. એવો એ મોક્ષ માર્ગ, એવો એ ધર્મ છે, એની અંતરમાંથી સત્પુરુષની સમીપે હા આવવી જોઈએ. હા આવવી જોઈએ એટલે અંદરમાંથી એના પ્રત્યે બરાબર સ્વીકાર થઈ જવો જોઈએ કે ના આમ જ માર્ગ હોય. સત્પુરુષની સમીપે એટલે કે સત્પુરુષે જે ઉપદેશ્યું છે અથવા તો સત્પુરુષે જે શાસ્ત્ર દ્વારા કહ્યું છે એ બરાબર સમજાવવું જોઈએ અને એ આત્મસાત થવું જોઈએ ને એમ થવું જોઈએ કે ના આ જ માર્ગ છે, બીજું કાંઈ હોય જ નહીં. સત્પુરુષ પ્રત્યેની એવી ભક્તિ હોય, એવો વિશ્વાસ હોય અને સત્પુરુષે જ્યારે એવું માર્ગનું નિરૂપણ કર્યું હોય એ ઉપદેશ દ્વારા કે શાસ્ત્ર દ્વારા, ત્યારે એમના પ્રત્યે એવો અહોભાવ આવે ને અંદરમાંથી એ વાત આવે કે ના આ જ છે માર્ગ, મોક્ષનો માર્ગ આ જ હોય, બીજો કોઈ હોય જ નહીં. એવી મુમુક્ષુની દશા હોય છે અને એ પછી મોક્ષ માર્ગને પ્રાપ્ત કરી લે છે અને એના મુખે આ શોભે છે કે બંધ મોક્ષ છે તે કલ્પના. બાકી જે શુષ્ક જ્ઞાની છે એના મોઢે આ વાત શોભતી નથી. એના મોઢે આ વાત શોભતી નથી. એટલે આ બધી વાત કરતા શુષ્ક જ્ઞાની વિશે ગુરુદેવ સમજાવે છે કે આ ન્યાયે આપણે જો વિચાર કરીએ તો એમાં કઈ જાજુ જાણપણું હોય તો જ્ઞાની એમ તો અર્થ થતો નથી. બુદ્ધિવાદીઓની માન્યતા ક્યાં હોય છે? કેમ કે અનુભવ સહિતની વાણી નથી, એને માત્ર બોલવા ખાતર બોલે છે. એટલે ઘણી વાર તો એમની માન્યતા જે છે એ જ મિથ્યા છે. જ્ઞાન છે
એ જ્ઞાન તો આત્માનું જ્ઞાન તેને જ્ઞાન કહ્યું છે. આત્માનું જ્ઞાન તેને જ્ઞાન કહ્યું છે. આ જાણપણું એ કઈ જ્ઞાન નથી. એટલે જો એ જાણપણાને જ્ઞાન માનતા હોય ને એમ પોતાને જ્ઞાની કેવડાવતા હોય તો એમની એ બુદ્ધિવાદીઓની એ માન્યતા મિથ્યા ઠરે છે. જેને આત્મ સ્વભાવનું વેદન નથી, જેને આત્મ સ્વભાવનું વેદન નથી, પોતાના અનંત ગુણને કારણે જે સ્વભાવ છે એવા સ્વભાવનું વેદન નથી, એટલે એ સ્વરૂપને સ્પર્શ્યો નથી, સ્વાનુભૂતિ થઈ નથી, સ્વરૂપમાંથી આવતા આનંદને એને અનુભવ્યો નથી, અને માત્ર આ વાત કરે છે અને બહારમાં રહ્યો છે, વિષય કથાયમાં મોહ આવેશમાં રાચી રહ્યો છે અને શાસ્ત્રની વાત કરે છે, તો એવો એ શુષ્ક જ્ઞાની છે. એને પરમાર્થના નામે મીંડું જ છે. પરમાર્થ એ કાંઈ નથી. પરમાર્થ એ કાંઈ નથી. પરમાર્થે તો એ મિથ્યા દ્રષ્ટિ છે, બીજું કાંઈ નથી. પણ જેને શાસ્ત્રનું જ્ઞાન ઓછું પણ હોય પણ સાચી સમજ છે અને સ્વરૂપ સન્મુખતાનો એનો પુરુષાર્થ છે, તો એ સાચો મુમુક્ષુ છે. એ થોડા સમયમાં એવી મુમુક્ષતાને પૂર્ણપણે પ્રગટ કરી આત્મજ્ઞાન પ્રાપ્ત કરીએ છીએ. પણ આત્મજ્ઞાની નથી, અથવા તો આત્મજ્ઞાન તરફનું લક્ષ્ય પણ નથી, સ્વરૂપની દ્રષ્ટિ નથી, અને આ માહિતીને જ્ઞાન છે એમ માનીને પોતાને જ્ઞાની માનવા વાળો એ તો વાસ્તવમાં અજ્ઞાની છે. અને જે એ અજ્ઞાની એ શાસ્ત્રના વાક્ય પણ બોલે છે ને, તો એ ખરેખર તો એને માટે એ સાચા પડતા નથી, એને એની સમજ પણ નથી હોતી. ગુરુદેવે એની વાત અહીંયા 18મા પાના ઉપર લીધી છે, બહુ સરસ વાત મૂકી છે. ગુરુદેવ અહીંયા કહે છે કે અજ્ઞાની જે કાંઈ બોલે તેમાં અસત્ય હોય જ. તે એક ગાથા કે શ્લોક બોલતા 3 પ્રકારના દોષ બાંધે છે. અજ્ઞાની જે કાંઈ બોલે તેમાં અસત્ય હોય જ. તે એક ગાથા કે શ્લોક બોલતા 3 પ્રકારના દોષ બાંધે છે. પહેલું કે તે એમ માને છે કે આ ભાષા મારાથી બોલાય છે. અજ્ઞાની શું માને છે કે હું શ્લોક બોલનારો છું, અંદરમાં અભિમાન પડ્યું છે, આ ભાષા મારાથી બોલાય છે, એટલે એ જડ રજકણોની વર્ગણાને મેં પરિણમાવી એ પ્રકારના અહમ મમકાર સેવી પાપ બાંધે છે. જ્ઞાની તો જાણે છે એ કે આ ભાષાના કારણે છે, એવા ભાષા વર્ગણાના જે પરમાણુઓ છે એને હું પરિણમાવી શકતો નથી, એ ભાષાના કારણે છે, એનું પરિણમન છે, એટલે આ વાણી નીકળે છે. એ વાણી મારી નહીં. જ્ઞાની પોતાની વાણીનો સ્વામી થતો નથી. જડના પરિણામને જડના પરિણામ જ સમજે છે. જ્યારે અજ્ઞાની એમ માને છે કે હું આ ભાષા બોલું છું, હું આ શ્લોક બોલું છું, હું જે સ્પષ્ટ શુદ્ધ શ્લોકનું ઉચ્ચારણ કરી શકું છું, આવી તો એની માન્યતા છે. એને એવો અહંકાર ને મમકાર છે. એક ભૂલ. બીજી ભૂલ શું છે? બીજો દોષ શું છે? અજ્ઞાની શું માને છે કે હું આ ભાષા બોલવા ધારું ત્યારે બોલી શકું, ના બોલવા ધારું તો ના બોલું. જ્યારે મારે આ ભાષા બોલવી હોય ત્યારે ત્યાં હું બોલી શકું. વળી હું સારું બોલી જાણું છું. એ પ્રકારે એ માન કસાય સેવે છે, અને માન કસાયને કારણે તો પાપનો બંધ પડે છે. ખરેખર શું છે? જડ વાણીના રજકણોનો એ કરતા થઈ શકતો નથી અને કરતા થવા જાય છે. જડ વાણી જ્યારે નીકળવાની હોય ત્યારે જ નીકળે, ન નીકળવાની હોય ત્યારે ન નીકળે. ગમે તે કરે તો એ વાણી ન નીકળવાની હોય ત્યારે ન નીકળે. એનો એ સ્વામી થઈ શકતો જ નથી. પણ આ અજ્ઞાની એનો સ્વામી થવા જાય છે કે ભાષા હું જ્યારે જેમ ધારું ત્યારે તેમ બોલી શકું. આ બીજી ભૂલ બતાવે. એટલે જડ રજકણોનો કર્તા અને સ્વામી થાય છે. ત્રીજી ભૂલ શું બતાવે છે?
કે આ શ્લોક બોલવાથી મને પુણ્યનો લાભ મળશે, મને એનાથી પુણ્ય બંધાશે, માટે હું બોલું છું. આ શ્લોક બોલવાથી મને પુણ્ય બંધાશે, માટે હું બોલું છું. આ માન્યતા તો અત્યારે વર્તમાનમાં પોતાની જાતને જૈન કેવડાવનારા મોટા ભાગના લોકોની છે કે આ મંત્ર બોલતા મને પુણ્ય તો બંધાશે. એ માન્યતા કાઢી નાખવા જેવી છે. જે મંત્રનું ઉચ્ચારણ કરીએ છીએ એ સમજી અને એને આત્મસાત કરવાનું છે, એને એવા ભાવ સાથે બોલવાનું છે એટલું નહીં, પણ એવા ભાવને પ્રગટ કરવાના છે. જે મંત્ર સાથે નવકાર મંત્ર છે તો નવકાર મંત્રમાં રહેલા ભાવને સમજીને પોતે એને આત્મસાત કરવાનું છે. એ નમસ્કારનો ભાવ છે તો એ નમસ્કારના ભાવ દ્વારા પોતે આત્માની એ 5 દશા છે એનો વિચાર કરવાનો છે કે આ તો મારી જ દશા તો આમાં આવી છે, મારું આવું શુદ્ધ સ્વરૂપ છે, સિદ્ધ સમાન શુદ્ધ સ્વરૂપ છે. અને આ સાધુના 3 પદ ગયા, એમાંથી એક પદ આત્માનું છે જેની મારે પ્રાપ્તિ કરવાની છે, તે પછી આગળ વધીને અરિહંત પદ એની મારે પ્રાપ્તિ કરવાની છે, ને તે પછી આગળ વધીને સિદ્ધ પદની પ્રાપ્તિ કરવાની છે. અને એ બધાને હું એટલા માટે નમસ્કાર કરું છું કે એમણે મને આ જ્ઞાનનો માર્ગ દર્શાવ્યો છે. એવો અંતરમાંથી ભાવ આવે અને એમ નમસ્કાર થઈ જાય કે મને આમાં તો મોક્ષનો માર્ગ દર્શાવ્યો છે, મારે કઈ રીતે આગળ વધવાનું છે એનો માર્ગ બતાવ્યો છે. માટે એવા મહાપુરુષોને, એવા પૂર્ણ પુરુષોને, એવા જિનેશ્વર ભગવાનને હું નમસ્કાર કરું છું. હવે આવો ભાવ ન હોય ને અંદરમાંથી એમ હોય કે આટલા નવકાર મંત્ર બોલીએ એટલે એટલું પુણ્ય બંધાય, ને આટલું પુણ્ય બંધાય તો આવતો ભાવ સારો મળે, એટલે 9 લાખ નવકાર મંત્ર કરી નાખીએ આપણે. આવી ઘણાની માન્યતાઓ છે. પ્રભુ એમ નથી. એક નવકાર મંત્ર એવા ભાવ સાથે બોલતા જીવન પલટાઈ જાય છે, દશા બદલાઈ જાય છે. આખો અંદર ઊંડા ઉતરીને જયારે વિચાર કરવામાં આવે, એક પણ પદનો વિચાર કરવામાં આવે, 5 પદનો વિચાર કરવાનો છે, પણ એક એક કરીને ખૂબ સૂક્ષ્મતાથી એનો વિચાર કરવાનો છે. એમાં એક પણ પદનો વિચાર કરીએ તો દરેક પદ, કોઈ પણ પદનો વિચાર કરતા એમાંથી પોતાના સ્વરૂપમાં જવાય એવી વાત છે. ક્યારેક સમય મળશે ત્યારે એના સંબંધી વાત કરીશું. આજે એ વિષય આપણે વધારે લંબાવતા નથી. જે પંચ પરમેષ્ઠી છે એમાં પોતાના સ્વરૂપની પ્રાપ્તિનો ભાવ કઈ રીતે રહ્યો છે એ સંબંધીનો એક સ્વાધ્યાય પહેલા, ઘણા વખત પહેલા કરાયો હતો. 3-4 કલાકનો સ્વાધ્યાય થયો હતો. પંચ પરમેષ્ઠીમાં પોતે ક્યાં છે એ દર્શાવતો સ્વાધ્યાય આપ્યો હતો. કોઈક વખત આપણે પણ લઈશું. અહીંયા વાત કરી ગુરુદેવે કે અજ્ઞાની જે આ બોલે છે એમાં એ કયા પ્રકારે એ દોષ બાંધે છે એની અહીંયા વાત કરી. અને હવે આગળ કહે છે કે એમ એ 3માં એ દોષ આવ્યો કે હું જ્ઞાતા નહીં પણ તે શબ્દો સંબંધી ઈચ્છા એટલે રાગ અને પુણ્યનો કરતા છું. આનો સાર એમ છે કે જેને પોતાના આત્માનું અભાન વર્તે છે, પોતાના આત્માનું અભાન, ભાન નથી, જેને પોતાના આત્માનું અભાન વર્તે છે તેને જાણવામાં, વિચારવામાં અને વર્તનમાં ભૂલ હોય જ છે, એને દોષ હોય છે, એને અસત્ય હોય જ છે. ક્યારેક એ કસાય મંદ પાડે શાસ્ત્ર અભ્યાસ કરવાના પરિણામ કરે તે વખતે મન, વચન, કાયાના યોગને શાસ્ત્ર વાંચન, ભક્તિ વગેરેમાં જોડે અને તે સંબંધી શુભ પરિણામ હોય તો પાપાનું બંધી પુણ્ય બાંધે. કેમ કે એને તો પુણ્ય તત્વની ઈચ્છા છે ને કે પુણ્યને કારણે મને કાંઈક પ્રાપ્ત થાય, એમ કરીને જે કંઈ કરી રહ્યો છે એ બધું કરી રહ્યો છે ને પોતાના સ્વરૂપ એ પ્રાપ્તિની તો કોઈ ભાવના નથી, એટલે એને જે પુણ્યનો બંધ પડે છે એ એવો બંધ પડે, પાપાનું બંધી પુણ્ય બાંધે. પુણ્ય તત્વના ફળની ઈચ્છા નથી એમ ભલે તે કહેતો હોય, પણ આત્મજ્ઞાનથી અજાણ જીવો સદાય અસત્યનું જ સેવન કરે છે. તેના વચનમાં પણ નીચેના 3 પ્રકારના દોષમાંથી એક દોષ હોય જ. શું કહ્યું છે? આત્મજ્ઞાનથી અજાણ જીવો
સદાય અસત્યનું જ સેવન કરે છે તેના વચનમાં પણ નીચેના 3 પ્રકારના દોષમાંથી એક દોષ હોય જ છે. જો આ દોષ જાણીને આપણે એ દોષને દૂર કરવાનો પ્રયત્ન કરવાનો છે. આપણામાં રહેલા એવા દોષને દૂર કરવા માટે અહીંયા દોષનું વર્ણન કરવામાં આવ્યું છે. અહીંયા જે લક્ષણો આ શુષ્ક જ્ઞાનીના દર્શાવ્યા છે એ લક્ષણો જાણીને આપણે પણ આપણામાં રહેલા એવા દોષોને દૂર કરવાના છે. એટલા માટે આ બધી વાત કૃપાળુ દેવે કરી છે અને ગુરુદેવે એનો વિસ્તાર કર્યો છે. એટલે જ્યાં સુધી સમ્યક દર્શન નથી થયું અને સમ્યક દર્શન થયું છે તો પણ જ્યાં સુધી પૂર્ણ દશા નથી પ્રાપ્ત થઈ ત્યાં સુધી આ બધું જાણીને પોતાનામાં રહેલા દોષને દૂર કરવાના છે. શાસ્ત્રમાં જે કંઈ કહેવામાં આવ્યું એનું પ્રયોજન પણ સાથે યાદ રાખવું કે આપણે શું કરવાનું છે. આ બધા ઉપરથી આપણે શું કરવાનું છે. અહીંયા શુષ્ક જ્ઞાનીને ક્રિટિસાઇઝ કરવા આપણે નથી બેઠા. શુષ્ક જ્ઞાનીનું તો જે થવું છે તે થશે અને આપણને ખબર નથી કે ક્યારે એના પરિણામ બદલાઈ જાય. એને ક્યારે એના પરિણામ બદલાય એની આપણને ખબર નથી. એટલે આપણે શુષ્ક જ્ઞાનીની વાત કરી અને આપણે ક્રિટિસાઇઝ કરવા બેસવાનું નથી, પણ એ દ્વારા આપણે એમાંથી ધડો લેવાનો છે. આપણે એમાંથી આપણામાં રહેલા દોષોને દૂર કરવાના છે કે ક્યાંક કોઈ પ્રકારે આપણે તો એમ નથી કરી રહ્યા ને એટલા માટે આ દોષોનું વર્ણન કરવામાં આવ્યું છે. એટલે અહીંયા આત્મજ્ઞાનથી અજાણ જીવો સદાય અસત્યનું જ સેવન કરે છે એમ જ્યારે કહ્યું છે તો એમાંથી આપણે સમજવાનું છે. અને કહે છે કે તેના વચનમાં પણ નીચેના 3 પ્રકારના દોષમાંથી એક દોષ હોય જ છે. તો કયા 3 દોષ કયા છે અહીંયા? કે કારણ વિપર્યાસ, સ્વરૂપ વિપર્યાસ અને ભેદ અભેદ વિપર્યાસ. શું છે કારણ વિપર્યાસ? વિપર્યાસ એટલે વિપરીતતા, ઊંધું. તો કારણ વિપર્યાસમાં શું કહ્યું કે કારણમાં ભૂલ, કારણમાં ઊંધી માન્યતા. જેમ કે પરના કાર્યોનો કર્તા પોતે હોય નહીં, પરના કાર્યનો કર્તા પોતે હોય નહીં અને એ માને પોતે કે હું પરનો કર્તા છું, એટલે કે પરના કાર્યોનો કર્તા છું. પરના જે કાર્યો થયા એનું કારણ હું છું. પરમાં જે કંઈ ક્રિયા થઈ રહી છે, આ શરીરમાં જે ક્રિયા થઈ રહી છે એનું કારણ હું છું. અથવા તો બીજા અન્ય દ્રવ્યમાં જે કાંઈ થઈ રહ્યું છે એનું કારણ હું છું. તો એ શું કહેવાય? કારણ વિપર્યાસ. આપણે તો એમ જ માનીએ છીએ, ક્યારેય વિચાર જ નથી કર્યો. કેમ કે આપણે આપણી જાતને આત્મા તરીકે સ્વીકારી નથી ને એટલે આ તો ભૂલ થઈ જ રહી છે, ડગલે ને પગલે રોજ થઈ રહી છે. સવારે ઉઠીએ ત્યારથી માંડીને રાત્રે સૂઈ જઈએ ત્યાં સુધીમાં કારણ વિપર્યાસ તો હોય જ છે. બધાની માન્યતા એવી જ હોય છે. શું માન્યતા છે? બધાની માન્યતા શું છે કે જેટલા સવારથી ઉઠીને રાત સુધીમાં કામ થાય છે એ બધા મેં કર્યા, એનો કરતા હું. આ મેં કર્યું, આ મેં કર્યું, આ મેં કર્યું. આ હું ન હોત તો થાત નહીં. આજે હું ન હોત તો આજે દાળ બળી જાત, આજે હું ન હોત તો દૂધ ઉભરાઈ જાત, આજે મેં આ બચાવ્યું, મેં આજે આમ કર્યું, મેં આજે તેમ કર્યું, મેં સફાઈ કરી. અને એ પોતે કર્યું છે એ વાત પાછા બીજાને કહે છે. એનો અર્થ શું છે? એનો અર્થ જ એ છે કે પોતાને તો બરાબર દ્રઢ માન્યતા છે કે પોતે એ બધા કાર્યો કરી શકે છે, એવી તો દ્રઢ માન્યતા છે. એટલે જ બીજાને કહે ને જો તમે તો નહોતા પણ આજે શું બન્યું હું તમને કહું. આજે એમ બન્યું એમ કરીને આખું વિસ્તારથી વર્ણન કરીને પછી મેં એમાં આમ કર્યું. એટલે એનો અર્થ શું થયો કે પરના કાર્યોનો એ કરતા થાય જ છે. પરના કાર્યોનો કરતા થાય જ છે. બધા જ કાર્યો એનો એ કરતા થઈને જ રહ્યો છે. અનાદિનું આમ જ ચાલી રહ્યું છે. અનાદિનું આમ જ ચાલી રહ્યું છે. ને એમાં એને રસ પણ પડે છે. એમાં એને રસ પણ પડે છે કે હા આટલું કામ કર્યું આજે. તમે તો બેસી રહ્યા ને, અમે તો આટલું કામ કર્યું. તમે શું કર્યું? પેલા એ સ્વાધ્યાય કર્યો હોય તો એની કાંઈ કિંમત નથી હોતી. પેલા એ પોતાના સ્વરૂપમાં જવાનો પ્રયત્ન કર્યો હોય, આત્મધ્યાનનો પ્રયત્ન કર્યો હોય તો એની કાંઈ કિંમત નથી. અને પોતે વોશરમાં કપડાં નાખ્યા હોય અને 2-4 સફાઈના કામ કર્યા હોય તો આ હા હા તમે તો કાંઈ કર્યું નહીં, બેસી રહ્યા. આ તો જોઈએ છે, રોજની વાત છે. પણ ભલા ભગવાન જરાક તો વિચાર કર કે એમાંના એક કાર્ય તું કરી શકતો નથી. તું
તું વર્તમાન પર્યાયને તારું સ્વરૂપ માને છે એ તારી મોટામાં મોટી ભૂલ છે, અને તું પરના કાર્યો કરે છે એમ તારી માન્યતા કરીને રહ્યો છે એ તો વિપર્યાસ છે. જે તું કરી નથી શકતો એનો તું કરતા થાય છે, અને એ માન્યતામાં તો તું જીવન પૂરું કરે છે. જરા એક વાર તો એક દિવસને માટે તો આત્મા થઈને જરાક તો વિચાર કર પ્રભુ. એક દિવસ માટે આત્મા થઈને વર્ત ને કે હું આત્મા છું, હું મનુષ્ય નહીં, હું સ્ત્રી નહીં, હું પુરુષ નહીં, હું માત્ર આત્મા છું, અને જે કાર્ય થાય છે તે ભલે થતા, એમાં તારું કરતાપણું છોડી દે ને. એ બધા કાર્ય એના કારણે થવાના હતા તે થયા, એનો કરતા હું નહીં, હું જ્ઞાન સ્વભાવી ભગવાન આત્મા છું, તો હું જ્ઞાન સ્વભાવી ભગવાન આત્મા છું. આ કાર્ય થવાના હતા તે જ થયા છે, એમાં મારું કાંઈ કરતાપણું નથી. આ હાથપગ હાલે છે, જે કંઈ હાથપગની ક્રિયા થાય છે તે થવાની છે, તે જ થાય છે, એનો હું કરતા નથી. હું એનાથી જુદો ભગવાન આત્મા જ્ઞાન સ્વરૂપ છું. આવો જરાક વિચાર તો કર ભાઈ. પછી કઈ કાર્ય અટકી જવાના નથી, એક પણ કાર્ય અટકવાનું નથી. જે થવાનું છે તે જ થશે. કેમ કે પૂતગળના પરિણામ છે ને, શરીર પણ પૂતગળ છે, તો એના પરિણામ થયા વગર રહેવાના નથી. એના એવા પરિણામ થશે. માત્ર તારે તો એનું કરતાપણું સ્વરૂપના લક્ષ્ય દૂર કરવાનું છે. સ્વરૂપના લક્ષ્ય એ કરતાપણું છોડવાનું છે. સ્વરૂપના લક્ષ્ય તારે અકર્તા ભાવ લાવવાનો છે. ભૂતકાળમાં પણ તે એવા કરતાપણાના ભાવ ઘણા કર્યા છે ભાઈ. મેં આમ કર્યું, ભૂતકાળમાં અમે આમ કરતા હતા, આમ કર્યું, આમ કર્યું, આમ કર્યું, અને હજી એ ભાવ તો અંદરમાં એટલા બધા પડ્યા છે કે આટલા વર્ષો થયા, 50, 60 વર્ષ, 70 વર્ષ થયા, તો હજી એ ભૂલ્યો નથી. આટલું બધું કરતાપણું પડ્યું છે. કારણમાં ભૂલ. હું પરનો કરતા છું, હું પરનું કારણ છું, અથવા તો પરદ્રવ્ય મારું કારણ છે એમ કારણ વિપર્યાસ, અથવા તો પરદ્રવ્ય મારું કારણ છે એ પણ કારણ વિપર્યાસ. હવે સમજાય છે ને? ગુરુદેવે આ વાત કરી કે આત્મજ્ઞાનથી અજાણ જીવો સદાય અસત્યનું જ સેવન કરે છે. તેના વચનમાં પણ નીચેના 3 પ્રકારના દોષમાંથી એક દોષ હોય જ છે. આમ જ્યારે કહું ત્યારે પહેલા તો જરાક આંચકો લાગ્યો હશે, પણ વાત હવે સમજાતી હશે કે વાત તો સાચી છે. આત્મજ્ઞાનીને આવું નથી હોતું, એને કારણ વિપર્યાસ નથી હોતા. બીજા દોષને માટે અહીંયા કહે છે કે સ્વરૂપમાં ભૂલ. દેહ આદિની ક્રિયામાં આત્માની ક્રિયા માનતો હોય, દેહાત્મ બુદ્ધિએ હોય, એમ સ્વરૂપ વિપર્યાસ, સ્વરૂપ સંબંધીની ભૂલ. પોતાનું કેવું સ્વરૂપ છે એમાં ભૂલ. પોતાનું સ્વરૂપ આ ગતિ રૂપે નથી. 4 ગતિથી જુદો પોતે ભગવાન આત્મા પંચમ ગતિ રૂપ છે. પોતે સિદ્ધ ગતિ રૂપ છે, પોતે શુદ્ધ છે. પોતાનું જેવું સ્વરૂપ છે, અનંત ગુણનો પિંડ પોતે ભગવાન આત્મા છે, એવું તેણે ક્યારેય માન્યું નથી. જો એવું માન્યું હોત તો એને પુરુષાર્થ ઉપડ્યો હોત. એવું માન્યું હોત તો પોતાના સ્વરૂપનું મહાત્મા આવ્યું હોત, તો એવો પુરુષાર્થ પણ ઉપડ્યો હોત. સ્વરૂપ સંબંધીની ભૂલ. જડને જડ ન માનવા, દેહ આદિ જે છે તેની ક્રિયાઓ જડની ક્રિયા છે, અને જડની ક્રિયા ન માનવી, અને એને ચેતનની ક્રિયા માનવી. અને એવા જળ દ્વારા જે કંઈ થઈ રહ્યું છે એને પોતાનું કાર્ય માનીને પોતે જળ ભાવે થવું, આ બધું એ અનાદિનો કરી રહ્યો છે. આ પણ વિપર્યાસ. કયા પ્રકારનું છે? એમાં સ્વરૂપમાં ભૂલ. પહેલા કારણમાં ભૂલ બતાવી, હવે આ સ્વરૂપમાં ભૂલ બતાવી. ઘણો વિસ્તાર થાય એવું છે પ્રભુ, પણ જાતે જ સમજાય છે કે આપણે તો આ બધી ભૂલ કરી જ રહ્યા છીએ. આત્મજ્ઞાનથી અજાણ જીવો સદાય આ પ્રકારના અસત્યનું જ સેવન કરે છે. આમાંથી કોઈને કોઈ ભૂલ તો હોય જ 3માંથી. અરે બધી ભૂલ હશે. આત્મજ્ઞાન વિના આવી ભૂલો ટળે ક્યાંથી? આવા દોષ ટળે ક્યાંથી? આવી માન્યતાઓ જાય કેવી રીતે? ત્રીજો દોષ કે છે ભેદાભેદ, ભેદ અભેદ વિપર્યાસ. ભેદ અભેદ વિપર્યાસમાં શું છે કે પોતાને પોતાના ગુણથી ભેદરૂપ માનતો હોય, અને પરથી જડ પૂતગલથી પોતાને અભેદ રૂપ માનતો હોય, તે ભેદ અભેદ વિપર્યાસ. શરીર સાથેનું એકત્વ, જળ પૂતગળ સાથેનું એકત્વ, આ શુભાશુભ ભાવ છે ને એની સાથેનું એકત્વ, એ પણ વિપર્યાસ છે. એવો ભેદ અભેદ
વાસ્તવમાં એને તો પોતાના શુદ્ધ સ્વરૂપ સાથે એકત્વ હોય, એ રૂપે પોતે હોય, પોતે પોતાના ગુણ રૂપે હોય, પોતે પોતાના જ્ઞાન ભાવ રૂપે હોય. પણ આવા ઉદ્ગળના જળ ભાવ રૂપે પોતે ક્યારેય હોય નહીં, શરીર રૂપે પોતે ક્યારેય હોય નહીં. ભેદા ભેદ વિપર્યા, પોતાને પોતાના ગુણથી ભેદરૂપ માનતો હોય. પોતાનામાં આત્મજ્ઞાન છે, પોતે જ્ઞાન સ્વભાવી છે, તો એનાથી પોતે જુદો પોતાને માને. પોતે પોતાને એવો જ્ઞાન સ્વભાવી ન માને, પોતે પોતાને કાંઈક જુદો માને, પર્યાય રૂપ માને. પોતાના દ્રવ્યને જાણતો નથી, પોતાના સ્વરૂપને જાણતો નથી, એટલે એક સમયની વિભાવ ભાવની પર્યાય જેવડો ને જેવો માને. પોતાને આત્મજ્ઞાન નથી ને, એટલે આત્મજ્ઞાનથી જે વંચિત છે એવા જીવોને આવી ભૂલ હોય જ છે. તો આ તો બહુ મહત્વની વાત કરી, શુષ્ક જ્ઞાનીની વાત સમજાવી, અને ત્યાર પછીથી સૌને ઉપયોગી થાય એવી ગુરુદેવે આ બહુ મહત્વની વાત સમજાવી છે. પોતાના સ્વરૂપનો નિર્ણય કરવો, શાસ્ત્રનો અભ્યાસ પોતાના સ્વરૂપને લક્ષ્ય કરવો, આત્મજ્ઞાનની પ્રાપ્તિ એ જ આ જીવનનું કર્તવ્ય છે એમ સમજવું. સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર પ્રગટ કરવા જ છે. અને એના માટે જે અભ્યાસ કરવો, જે ઉપદેશ પ્રાપ્ત કરવો, એ બધું કરવાનું હોય છે. કાંઈ કોઈને જણાવવા માટે, કોઈ ઉપર ઇમ્પ્રેશન પાડવા માટે, અમને આટલું આવડે છે એવું બતાવવા માટે ક્યારેય શાસ્ત્ર જ્ઞાન કરવામાં આવતું નથી. શાસ્ત્ર જ્ઞાન તો પોતાના સ્વરૂપને માટે, સ્વરૂપને લક્ષ્ય જ હોય છે, અને આપણે પણ એમ જ શાસ્ત્ર જ્ઞાન કરવું. બીજાઓને આટલું આવડે છે તો એના કરતાં બીજી કોઈ મોટી સૂક્ષ્મ વાત જાણી લઈએ કોઈ પંડિત પાસેથી, ને પછી ઇમ્પ્રેશન પાડીએ, આવો તો વિકલ્પ ન કરવો. આવો તો વિકલ્પ પણ નથી. જો શાસ્ત્રની સૂક્ષ્મ વાત નહીં સમજાય તો ચાલશે, પણ ભાવ તો એવા જ હોવા જોઈએ કે પોતાના સ્વરૂપની કેમ પ્રાપ્તિ થાય. અને પછી જે એના લક્ષ્ય અભ્યાસ કરવામાં આવશે એ બરાબર સમ્યક સાચો અભ્યાસ થશે. ગુરુદેવે બહુ સરસ રીતે આ ગાથા આપણને સમજાવી, પ્રયોજનભૂત વાત પણ ખૂબ સરસ રીતે કરી. અજ્ઞાની મોહી જીવ પોતાને જ્ઞાની માને છે, પણ તેઓ રાગ દ્વેષ વિષય કસાયની રૂચિમાં વર્તી રહ્યા છે, તેથી તે શુષ્ક જ્ઞાની છે એમ કૃપાળુ દેવે કહ્યું છે. તો આ રીતે આપણે ગાથા 5મી અહીંયા પૂરી કરીએ છીએ. હવે સુખધામ બોલીએ. સુખધામ અનંત સુસંત ચરી દિન રાત રહે